હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મજા હોય તો મજામાં જ રહેવાની. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. અત્યારે હે ને ભાઈ ફાઇનલી કન્ટિન્યુ મેં મુશ્કેલીને વીએવા છે દરિયાની અંદર. બાકી ઝાડ બાળ આમ દો ફેમિલી અત્યારે ખેવાનું ચાલુ છે ભાઈ. શાખે કે અત્યારે નથી પણ એક ઝાડ ઘોસવા જેલું છે ભાઈ. વાવઠે છે ને આ વીએવી છે. અને ભાઈ જો અહીંયા તો કેટલું શાક આવ્યું છે. મતલબમાં હે ને ફેમિલી ભાઈ જોજો કે ભાઈ શાક આવશે ભાઈ. જો પાયલું આવ્યો છે ફેમિલી, તમને બતાવી ભાઈ હેરખો ફેમિલી. તો આવું બધું છે ભાઈ ફેમિલી. તો હાલો તો આપણે વિડીયો હવે ચાલુ કરી દઈએ ભાઈ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ઘણું બધું અમારે શાક આવી ગયું છે. બાકી એમ તો મરપા કરે કાબુપા. હા હો બેટા, જો ફેમિલી અમે પછી બહુ લઈને નીકળી ગયેલા છીએ. અને મચ્છી કેટલી આવી છે હમણાં વિજય બતાવશે. અને હોંડિયાનો ભાવે પણ વધી ગયેલો છે પાછો, કેમ કે હોંડિયા જ નહીં આવતા. થોડાક આવે તો આપણે 600 રૂપિયા પોહાણ થાય એવા છે, ફોલે એવા આવે. પછી હાવ ઝીણા બચ્ચા આવે તે દી પા 500 કરી નાખી. એટલે માણા ગેળું બહુ ન દે એમ, નકર તો બહુ ગેળું દે પાછા, એવું હોય એમ. આમ છે ભાઈ. તો હવે જોઈએ આપણે. આમ તો ફાઇનલી દારૂ પડવાનું ચાલુ છે ભાઈ. મતલબ એક ઝાડ રૂ છે ફેમિલી, એક ઝાડ રૂ છે ભાઈ. આમાં છે ને એક પાયલું ને એક ગુમલું તો આવી ગયું. બાકી બીજા ભાઈ ઘણા ઝાડ હતા એમાં મચ્છી આવતી, બાકી આમાં તો નહીં આવતી. અને તો હાલો તમને ભાઈ શાક બતાડી દઉં ફેમિલી. તો હે ને ભાઈ તમને શાક બતાડી દઉં તો ભાઈ કન્ટિન્યુ એને ભાગ્યા છીએ. અને રાણીદરા ભાઈ ગુમલા હે ને ફેમિલી આવા કંઈક આવે છે ભાઈ. જોજો મતલબમાં મોટા મોટા જાડા પતલા આવા પછી કંઈક ગુમલા ભાઈ, ગુમલા ફીસ મતલબમાં. અને આની છે ભાઈ ખાગી ફીસ. જોજો વાહ ભાઈ મગરા ફીસ તો કેટલા બધા મગરા છે બોલો હે. આમ છે ભાઈ મતલબમાં શાક છે ને ભાઈ બધું કાઢવાનું બાકી છે ભાઈ. અને અમે પાસે આવી છીએ લંગર ઉપર. મતલબમાં ઘરે તો નહીં રહી, લંગર ઉપર જાઉં ભાઈ પાછા. જોઈએ આમ છે ભાઈ. હવે કેટલુંક શાક આવે તમને ભાઈ બતાવી પાછા અમે બિનારો ભાઈ. તો ફેમિલી આમ જો અત્યારે હે ને ભાઈ બાકી શાક બાગ બધું નીકળી ગયું છે ભાઈ. જોઈએ હા છે ભાઈ કેટલા મગરા, મતલબમાં 30-40 તો મગરા થી જ જાહે ભાઈ. વકલ ભાઈ બધું થાય છે આવી રીતનો ભાઈ કંઈક દરિયો છે. દરિયો ભાઈ આવી રીતનો કંઈક છે ભાઈ મસ્ત મજાનો. અને સુરત દાદા જો ભાઈ ઉગી જશે એટલે કંઈક સડી જશે મતલબમાં. અને એ શાક છૂટક કરશું ફેમિલી ભાઈ. નવીનમાં હું શાક નીકળે ને એટલે તમને બતાવીશું ભાઈ. બિના રહેજો ભાઈ. તો ફેમિલી ભાઈ આમ જો નવીનમાં હે ને ભાઈ આ શેળવો ને ભરેલો ભરેલો પાયલો ને ખાલી પાયલો ભાઈ નીકળ્યું છે. મતલબમાં આને હે ને ભાઈ શેળવો કહેવામાં આવે ભાઈ. આવું આ છે ને ભાઈ હે 2 મહિનાથી આ પહેલી વાર જોવા મળ્યું છે ભાઈ અવડું. તો અમને બધાને મજા આવી ગઈ ભાઈ. જોયો કે ભાઈ આના હે ને ભાઈ 2 મહિના થયા છે. જો તેદુનું ભાઈ આ જોવા મળી ગયું છે. આનું શાક એક નંબર થાય ભાઈ મસ્ત મજાનું. અને અમે આને ભાઈ વેચું નહીં અને ખાઈ દેવાનો હે ભાઈ. આ શેળવો કહેવાય, રાવસઈ કહેવાય. અને આ છે ભાઈ ભીમટો પાયલવો. જોયો આનું બેનું શાક બનાવવાનું છે ફેમિલી આપણે હાજે. તો ભાઈ બિના દે તો ભાઈ. અને પાપલેટ તો ભાઈ આ બધું અવડી મોટી પાપલેટ આવી છે આજમાં બસ. અને મગરા તો ફેમિલી આ 50 મગરા આવી જાય. હા અને ફેમિલી કેરેટમાં છે ને 60 મગરા છે ને. આ તો ભાઈ બીજા એટલા કંઈક છે અહીંયા. તો આમ છે ભાઈ જોઈએ કહો મતલબમાં 60 મગરા એ ફેમિલી. ઓહો તો ભાઈ ને વાઘા આપણે અમે ઉપાડી લીધા છે. અને મતલબમાં હે ને ભાઈ બે વાઘા ઉપાડી લીધા. બે પાછા ભાઈ મૂકેલા હતા ને બે ઉપાડી લીધા બોલો. તો એટલી કંઈક ખાકી આવી છે ભાઈ. જોઈએ મતલબમાં ભાઈ ખર્ચા પાણીનો આજકાલ ભાઈ થયું નથી પણ વાંધો નહીં ભાઈ. આમ તો સુરત હતા આદમી જશે. અને અમે ભાઈ ભાગ્યા છીએ લંગર ઉપર. બાકી આમ છે ભાઈ આજે આપણે શાક બનાવીશું એ પાછા ભાઈ તમને દેખાડશું બધું. તો ફેમિલી અત્યારનો હે ને ભાઈ નજારો મતલબમાં ભાઈ એક નંબર છે ને. આપણે જે સવારે શાક જે આપણે ભાઈ પકડ્યું હોય ને એ બધું છે ને ભાઈ મતલબમાં ફૂંકવી દીધું છે ભાઈ. ગુમલાને કાઢી ફૂંકવી દીધું. મારે બધો ભાઈ ઓલા પણ આકારે છે વાઘો ઉપાડી લીધો છે ભાઈ. મતલબમાં આમ છે ભાઈ બધું. અને આમ તો ભાઈ તાણું બાણું બધું પકડાઈ ગયું છે ને ખાગીને હે ને ભાઈ એટલે મતલબમાં કાંટા કાપવાના બાકી રહ્યા. બીજા બધા હે ને ભાઈ કાપી નાખ્યા છે. જોઈએ કાંટા કાપવા પડે ને ફેમિલી આગી જાય ભાઈ. ખાગી હે ને ભાઈ કંઈક આવી છે ભાઈ. જો તો ભાઈ ખાઈને ફેમિલી આમ જો શિયાળવા ફીશ. પછી આ માદળી ફીશ તમે રિપેર કરો.
એવું છે ઠેર. મને આજ નથી નવું વેન થાય, ઘડીક શેળવો ખાવ એમ થાય, ઘડીક પાલવો ખાવ એમ થાય, ઘડીક માદળી ખાવી એમ થાય, વળી પાછું એમ થયું કે હોંડિયું ખાવું, તો પાછું હોંડિયું એક બોલ. જો આમ છે ભાઈ ને હાંસ પડતા હોય ને ભાઈ કંઈ વાર ન લાગી અત્યારે છે ને કેટલા 7:30 થયા બોલો, 7:30 ભાઈ થઈ જશે. મતલબ જો માદળી આવી રીતે કંઈક રિપેર થાય છે ભાઈ. હાલા તો ફેમિલી આમ જો પેલા છે ને બર્ડ કપાઈ ગઈ ભાઈ પહેલવાન આવી રીતે. પછી ભાઈ પેટા સાગોમાં ધાર લાગે એમ પપ્પા. કहीं ધાર તો હોય ને. આમાં છે ને બહુ કાંટા હોય આ પીસોડામાં, એટલે એમાં કાંટા હોય ને એટલે આ કેટલું કાઢ નાખવામાં આવે. પછી આમાં કાંટા હોય. અમુક માણસોને કટિંગ કરે તો ખાધે લાગી આવે ને અમુક માણસોને કટિંગ કરી નાખે તો ખાધે લાગે આવે, એવું હોય એમાં. હા હા બટકા કરને કે બોલો, બટકે તો એ નહીં કર્યા પણ એ 2 ભાગ કર્યા છે ફેમિલી વિસ્મેલી. વાવ કેટલો કલર લોય. તાજો તાજો ભાઈ શાક કહેવાય ને. તાજો તો આમ જ કહેવાય ફેમિલી, કારણ કે ભાઈ સવારે દાળ ઉપાડ્યા એમાં આવ્યું એના ભાઈ આડના ભાઈ કાઢી ગમલા તો બધું ફૂંકી દીધેલું છે, એ તો તમને બતાવેલું છે ભાઈ. તો એની આડનો શેળવો હતો. શું કહેતા પપ્પા તમે? ગુમલાને કાઢીને એવું ફૂંકી દીધું એમ. તમારા બધાની સપોર્ટ અને સાથ સહકારથી પગાર બની ગયો છે, તમારા બધાની દયાથી એમ. અમારાથી તો કાંઈ નહીં, અમે તો ખાલી વિડીયો ઉતારીને મહેનત કરીને મેકી દઈએ, પણ તમે એ બધાએ સપોર્ટ કર્યો કે એટલે પગાર બની ગયો છે, એવું છે. અને ફેમિલી તમારા બધાનો ભાઈ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. કા પપ્પા? હો ભલામણા પાછા જોજો વિડીયા. મોજ આવે તો લાઈક શેર કરવું તો અમારે હાલ્યા કરે. હા જો ભાઈ પેટલ આવી ગયું છે. હવે પેટલના બટકા થઈ જાય પછી આપણે પારવાના બટકા જેવા કરીને ફેમિલી થી તમને બતાડીએ ભાઈ. પેટલના બટકા કેવા થઈ જાય એમ મસ્તી ને. હાલો તો ફેમિલી આમ જોઈ શકો તમે, એક પહેલો કપાઈ ગયો છે ને ભાઈ બીજો લીલી તો છે રિપેર કરવા હાટું. જો ભાઈ આવી રીતે કંઈક તો પછી બટકા કરવાના આવે પાછા. 1 2 3 4 બટકા. આમ છે ભાઈ બટકા તો કેવા મસ્તી નાખ્યા હે ભાઈ. બાકી આ બટકા તો ધોવાઈ જશે શાક મતલબમાં. તો ભાઈ હવે રિપેર તો થઈ ગયો તો આપણે બનાવવા મળીએ. હા પણ હવે તો વિડીયો ઊભો રાખી દે, બનાવી સીન લઈ. વિડીયો બહુ મોટો નહીં બનાવો, નાનો બનાવી તો માણસ જોવાની મજા આવે. સમય બહુ કિંમતી હોય અત્યારે, સાચી વાત કે? તો ફેમિલી ગેસ છે ને ભાઈ એકવાર શાક બનાવે તો કઈ ઘટે તો નહીં. મતલબમાં ચડવા રાખી ચડવા પછી ભાઈ પાયલવા બધું મતલબમાં મિક્સ છે. કા પપ્પા? હા સરખી પકાવવી પડે મતલબમાં. આમ તો ભાઈ જરસે તરવા પહેલી દલી છે મતલબ આમ તો ભાઈ લીલી છે હળદર જોઈએ પાછું ભાઈ ભેળવેલું મરચું. ભેળવેલું એટલે કે લસણવાળું મરચું.
ચા પીવાય ભાઈ. ભાઈ સાવી હે ભાઈ સાવી વઘારની હા હો ઓહો મસ્ત આવ્યું ભાઈ, એક નંબર ડેન્જર વાસ આવી. અને ફેમિલી ભાઈ વઘાર ભાઈ મસ્તીનું માર્યું શેળવાનું શાક પાવું. આ તો અમારે જામી દેવાનું છે ભાઈ. સમજો ભાઈ તમને ખાવું છું કે વાસ તો ભાઈ મસ્તીની આવી. અને પકાવવાનું કાં સુધી આમ જાણી દાળિયાથી દેતા સુધી. હા એમાં ખબર પડી આવી એવો કે જો પાકું જોઈએ બનાવતા હોય એને ખબર જ હોય. હા લીધું તો ભાઈ શાક મતલબમાં કાળુભાઈને ને એને ફોટો કાંઈ લગાડતા ને કાળુભાઈ, હું તો છે ને ઢોંગ કરતો. મને થોડી ખબર હતી તમે એટલા બધા જબરદસ્ત માણસો હતો એમ. હું તો રમે જ કરતો. બાકી અમે નાના માણા થોડા તમારે મૂછમાં આવીએ છીએ. તમે કાંઈ આવું ખાતા નથી, નકરે આમંત્રણ આપ્યું તોય પણ તમે એને ભાવ છે એટલે તમે વિરોધ ન કરો. આવજો મારા ઘરે, ખાધું બનાવજો આપણે. તમે તમારે એમાં શું મૂજાઈ ગયા? હા એ હતું. બાકી ભાઈ તો ખોળવા ઉમેરી દીધા અને પાણી નખાઈ જશે. હવે કંઈક દાઢી કરવાનો ટાઈમ નથી અત્યારે, તો પછી અમે એક દી ટાઈમ લઈને તમને સાહેબને બોલાવીએ ભાવનગરથી. એને હારે વારે આવો એક દી બે ટાઈમ લઈને, મજા આવશે. તો કંઈક સમય મળે ને પછી કંઈક એમ ગોઠવીએ. હાલો પાણી નાખવું, પાણી ભાઈ જેટલું જરૂર હોય એટલું નાખજો ભાઈ. બાકી તો ફેમિલી હે ને શાક વાક સડી જાય પછી ભાઈ તમને બતાવીએ ને કેવું બન્યું જોરદાર કે એમ. તો ત્યાં તો ભાઈ બિનારો. તો ફેમિલી ભાઈ અમે છે ને ફ્રીજમાં રોટલા કાઢ્યા છે ભાઈ. એમ જોઈએ ખાવું ના રોટલા ઠંડા હો. ઠંડા હો ભાઈ. અને શાક પણ આગળ સડી જાય તો આપણે તમે અમને અમે તમને મતલબમાં ભાઈ બતાવી દઈએ. સડી પણ ગયું છે ફેમિલી શાક, શેળવાનું શાક. હે ભાઈ જોરદાર બની ગયું પપ્પા. બાકી ગયું ભાઈ ગેસ બંધ કરવાનું. એટલો ફૂલ ગેસ શેડ્યું તો પેલામાં જવો બધે પાકી ગયું. હાવ ભાઈ હવે મતલબ પાકી ગયું ભાઈ શાક મસ્તી શેળવાનું શાક. વાવ જમી લઈએ હવે કા બાપા. તો ફાઇનલી હવે શાક પાકી ગયો તો હવે જમી લઈ. જમવું હોય તો આવો હા દરિયામાં. એક તોય ભૂલ પડી ગઈ આપણે. ઓલા નાનજીના મહેમાન આવ્યા હતા ને, એને આપણી પાસે આવું શાક નહોતું, નકર આપણે જો આવું બનાવીને ખવડાવ્યું હોત ને તો એ ખુશ થઈ જતો. હા પોર પાસે આવશે તેથી ખવડાવું, ગમે એ શાક ખવડાવું એ પાકું. પણ ઓચિંતા ના આવે ને તો છેતરે. ખબર હોય ને તો બે આવે તો વાંધો ન આવે. સાચી વાત ભાઈ. શાક તો ભાઈ બીનું ભાઈ મસ્તનું જોરદાર માલી જોરદાર ભાઈ. તો ભાઈ હવે અમે જમી લઈ ફેમિલી. તો બાકી એને સવારા પાછા ભાઈ ઊભા થઈને લંગર બંગર ખાઈને વિયા દઉં ભાઈ ઘેરે આવે. બાકી ઘેરે જાઉં વિયા દઉં. અહીં કાંઈ માલમાં છે નહીં તો ખોટું કંઈ રહેવાય નહીં. તો હાલ તો ફેમિલી કેવો લાગ્યો ભાઈ વિડીયો તો ભાઈ પસંદ આવ્યો તો પાછા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય. બાય બાય.